હેલો એવરીવન, કેમ છો? અમારી યુટ્યુબ ચેનલ અક્ષય પાત્ર કુકબુકમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવશું ફરાળી પેટીસ. સ્પેશિયલ શિવરાત્રિ નિમિત્તે આપણે બનાવવાના છે અને જોરદારાનો ટેસ્ટ રહેવાનો છે. જોઈને તમને ખાવાનું મન થઈ જશે. તો રેસીપી ચાલુ કરતાં પહેલાં હજી સુધી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો કેવી લાગે છે મારી બધી રેસીપી. ચાલો આપણે રેસીપી ચાલુ કરશું. તો આપણે ફરાળી પેટીસ બનાવવા માટે બાફેલા બટેકા લઈ લીધા છે, લીલા ધાણા સુધારેલા લઈ લીધા છે, આ છે તીખી મરચી, આ છે ટોપરાનું ખમણ અને કિસમિસના ઝીણા ટુકડા કરી લીધા છે આપણે. જો તમારે કિસમિસ સ્કીપ કરવી હોય તો એ કરી શકો, મને ભાવે એટલે મેં એડ કરી છે. અને આ છે માંડવીના દાણા શેકેલા, એનો આપણે ભૂકો કરીને લઈ લીધો છે. માંડવીના દાણા હોય ને એટલે એકદમ મસ્ત તમારે ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પેટીસનો. અને હજી સુધી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો કેવી લાગી અમારી રેસીપી. આ રીતે આપણે બટેકાનો ચૂંદો કરી લેવાનો છે. એકદમ સરસ આ રીતે આપણે ચૂંદો કરી લીધો છે. હવે એડ કરવાનો છે સિંગોડાનો લોટ. 2 ચમચી જેવો સિંગોડાનો લોટ એડ કરી દેવાનો. સિંગદાણાનો ભૂકો, લીલા ધાણા, મરચી, ટોપરાનું ખમણ, કિસમિસ, આદુની પેસ્ટ છે, વરિયાળી, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું, ખાંડ એડ કરવાની, અડધી હળદર જો તમારે એડ કરવી હોય તો જ કરવાની, નહીંતર તમે સ્કીપ કરી શકો છો. હળદર ફરજિયાત નથી. આ છે દળેલ ધાણા જીરું, લીંબુનો રસ એડ કરી દેવાનો છે. અને આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે. જો જોઈને જેને ફરાળમાં ભૂખ ન લાગતી હોય ને એને પણ લાગવા માંડશે, અને વ્રત ન કરતા હોય ને એ પણ બીજી વખત કરવા માંડશે. આ રીતે તમે ફરાળી પેટીસ બનાવીને ફરાળમાં ખવડાવશો ને એટલે. આ રીતે હાથથી આપણે એકદમ સરસ મસળી મસ્ત કરી દેવાનું છે. એકદમ મસ્ત ભેળવાઈ ગયું છે. તૈયાર થઈ ગયું છે આપણી પેટીસ થવા માટે. પહેલી વખત બનાવતા હશો તો પણ સરસ થશે. ઘણાને શું થાય, પેટીસ છૂટી પડી જતી હોય. આ રીતે તમે કરશો ને એટલે જરા પણ છૂટી નહીં પડે ને એકદમ મસ્ત થશે. અને ટેસ્ટ પણ તમને મોઢામાં યાદ રહી જશે ખાતા જ કે આ બીજી વખત પણ આપણે બનાવવી છે. આ રીતે રાઉન્ડ શેપમાં
શેપ આપી દેવાનો છે. જો તમારે જે સાઈઝની બનાવી હોય એ રીતે તમે બનાવી શકો. પછી આ જે સિંગોડાનો લોટ હોય એમાં આ રીતે રોળી દેવાની. જો તમને ભીનું લોટ કરીને ફાવતું હોય તો એ રીતે પણ તમે કરી શકો. આમાં પણ પડ એકદમ મસ્ત જ થશે. આ રીતે આપણે મૂકી દેવાની છે. આ જ રીતે બધી તૈયાર કરી લઈશું. જો આપણે પેટીસ વારીને એકદમ સરસ તૈયાર કરી લીધી છે. હવે આને આપણે તળી લેવાની છે અને જોરદાર બનવાની છે. જો આ રીતે તમારે ઉપરથી આમ લોટ એડ ન કરવો હોય ને તો જેમ આપણે ભજીયાને રવડું કરીને અડવાડી એ રીતે પણ તમે કરી શકો. એનો પણ ટેસ્ટ સરસ આવે. અને આપણે આ રીતે કર્યું છે અત્યારે, તો આ રીતે પણ તમે કરી શકો. તો ચાલો તળી લઈશું આપણે. આ બાજુ આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. જો તમારે તળવું ન હોય અને અપમની લોટીમાં કરવા હોય ને તો એ રીતે પણ થઈ જાય ખૂબ જ ઓછા તેલમાં. આપણે અહીંયા તરવાના છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું. નથી બહુ ફૂલ રાખવાની કે નથી ધીમી રાખવાની. એકદમ નિરાતે આ રીતે ફેરવવાનો છે. આપણી પેટીસ તૂટે નહીં એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જો સુગંધ તો એકદમ જોરદાર આવવા માંડી છે. આ રીતે એકદમ ધીમે ધીમે ફેરવવાની છે. જો તમારે ક્રિસ્પી જોતી હોય તો થોડીક વધારે વાર શેકાવા દેવાની, નહીંતર તો ઓલરેડી આપણી બની જ ગઈ છે. જો આપણે થોડીક વાર રહેવા દઈશું, કારણ કે ઉપરનું પડ છે ને ક્રિસ્પી થઈ જાય ને તો ખાવાની ઓર મજા આવે. એકદમ સરસ આપણે બ્રાઉન કલર થવા દેવાનો છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દીધી છે અને પેટીસ પણ આપણી તૈયાર છે. આપણે લઈ લેશું. તો તૈયાર છે ગરમા ગરમ ફરાળી પેટીસ. જો એકદમ જોઈને ખાવાની ઈચ્છા થઈ જાય અને શિવરાત્રિનું વ્રત કરવાનું પણ મન થઈ જાય ને એટલી મસ્ત બની છે. તો આ શિવરાત્રિએ પાક્કું તમે કાલ બનાવજો ચોક્કસ. અને આપણે ખજૂર આંબલી અને લીલી ચટણી સાથે ખાઈશું. તો તૈયાર છે આપણી ફરાળી પેટીસ.
રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. સાથે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. રાડી પેટીસ. જો રેસીપી તમને પસંદ આવી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો અને સગાવાલાને શેર પણ કરજો. તો આપણે બીજી રેસીપીમાં મળશું. ત્યાં સુધી થેન્ક યુ. બાય બાય. ટેક કેર.